તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં હશે, પણ હું નથી મજામાં, કેમ કે આ છે ને રમકડા વેચવા જવાનું છે મેળામાં આઠમના. તો શું કહેવાય કે વરસાદ આવી ગયો અત્યારમાં. જો અત્યારમાં એટલો વરસાદ આવી ગયો તો વાત કરો, ફૂલ વરસાદ આવી ગયો. તો અત્યારે અમારું બધું પેક કરીને બેઠો છું. 1 2 3 થેલા છે અને થોડુંક આપણે અહીંયા ટીંગાડી દીધું પાછું અત્યારમાં. કેમ કે અત્યારમાં વરસાદ જ એવો આવી ગયો ને કે આપણને લાગે આજ કઈ પ્રપ છે એવી રીતે આ બધું વાતાવરણ કરી નાખ્યું અત્યારમાં. આ બધા અત્યારે શું કહેવાય કે બધું રમકડા લાવેલું બધું પીડ્યું છે. હું અત્યારમાં ગયો હતો ને શિવ મંદિરે, આપણી જગ્યા રાખેલી છે ને ત્યાં તો બધું રેડી શું કહેવાય લુગડું પાથરી દીધું, જગ્યા બધી રાખેલી છે. અત્યારમાં વરસાદ શરૂ થઈ ગયો. હું ઘરે આવી આવ્યો, અહીંયા અમે ભોળાનાથને તો પ્રાર્થના કરી છે કે વરસાદ એટલો દિવસ ન આવે તો મારે રમકડા વેચે છે ને માણસોને બધા મેળો થઈ ગયો. અત્યારમાં વરસાદ એવો આવી ગયો ને તો વાત જ કરવામાં તમે. અને એમાં જો રોમન અત્યારમાં અહીંયા આવીને આવી રીતે જો ડોકાય છે. હવે કોણ આવે? રોમન કોઈ આવે છે? તો આપણે આ શું કહેવાય થેલા બધા તૈયાર કરેલા પડ્યા છે. ગાડી આપણી બુલેટ તૈયાર છે, બધી રેડી કરીને જ બેઠો છે. પણ અત્યારમાં વરસાદ આવી ગયો એટલે કંઈ થાય એમ છે નહીં. હાલો તો આપણે જઈ. તો ભાઈ આપણે તો શિવ મંદિર આવી ગયા છીએ અને વરસાદ ચાલુ છે. અને બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો અને દર્શન કરી લો. અને જો અત્યારમાં છે ને બાંધવાનું શરૂ છે. જો આ જગ્યા હાટુથી બાંધે છે અત્યારે બધા દેવી પૂજક છે આવડા બધા બહારના બેસવા આવેલા. બધા વરસાદ ચાલુ છે ને એ ફેલું નથી એટલે જો અહીં બાંધવાનું ચાલુ છે અત્યારના પોરમાં. બાંધવાનું આ જગ્યા હાટુથી અત્યારે બાંધે છે ને આપણી જગ્યા રોકેલી હતી કાલની. આપણે કાલે અહીં જગ્યા રાખી ગયા હતા અને વરસાદ ચાલુ છે. અત્યારના પોરમાં બધાને બાંધવાનું શરૂ છે. આપણી જગ્યા છે ખાસ ઓલરેડી એટલે આપણે કંઈ બાંધવાનું થતું નહીં. અત્યારમાં આપણે આશ્રમનો મેળો છે અમારી પાસે, તમે જોતા રહેશો કે બાંધવાનું શરૂ જ છે. અને આપણી જગ્યા અહીં ઓલરેડી છે ત્યાં અને આપણે અહીં છે. જો અત્યારમાં અહીં બાંધે છે. જોવો તો વાહ ક્યા સીન હે. હવે અત્યારમાં જોવા જેવું છે. હાલો આપણે આગળ મળીએ પછી. અમારે આ બધી વરસાદ ચાલુ છે કે મેળાનું આજ કાંઈ ખાસ નક્કી છે નહીં. હવે કેવું થાય મેળો, વરસાદ મેળાનું નહીં કેવું મોસમ બગાડી નાખી જાય. આવું બધું છે અત્યારમાં. જો અમારા નાના નાના ટેણિયા બધા અત્યારે બાંધણ જોવે છે. જો કેટલું બાંધવાનું શરૂ છે અત્યારમાં. જગ્યાની હાટુથી બાંધે છે આ બધા. આ બેન સારો. હાલો મિત્રો આગળ મળીએ. તો અત્યારે વરસાદ ચાલુ છે ને ખોટા બાજુ આપણે જોઈ નથી બહુ. પછી ભાઈ જોવો આપણે હે ને મેળાનું મુહૂર્ત આપણે કરી નાખ્યું છે. અને આપણે જે આવી રીતે કાગળ ગાડી હારે બાંધી કાગળ બાંધીને આપણે મેળામાં શરૂઆત કરી. પછી બધે ધીમે ધીમે બધું ખોલવા માંડ્યું. પબ્લિક ધીમે ધીમે આવ્યું ને વરસાદ ચાલુ છે તો અમે આ રમકડા વેચી છીએ ચાલુ વરસાદમાં. ચાલો જો આમ ગ્રાહક આમ નાના નાના છોકરા જોવા મેળો કરવા આવવા મીના છે અત્યારમાં. રમકડા લેવા મીના છે અને આપણે મુહૂર્ત કરી નાખ્યું રમકડા વેચવાનું. એ અમુક તો ખોલે છે એટલે એ મેળો નથી ભરવાનો વરસાદના કારણે, પણ તોય આપણે બધા વેને ચડાવી દીધા. વાગી ગયા છે 8:30 અને વરસાદ ચાલુ છે ફૂલ. આપણે મેળો બહુ કેવો ભરે જોવું હોય છે. અને અમારા રમેશભાઈ જો ભૂંગળા બટેટા વેચે છે. પૈસા ગણ્યા છે રમકડા વેચીએ છીએ. મારા બાન બે ગલ્લો લઈને બેસી ગયા. પપ્પા થાકી ગયા છે તો એ બેસી ગયા ભેગું થાને ભાઈ. રમકડા વેચીને વાગી ગયા છે 2 પલ્લી ગયા. હવે વરસાદ સવારથી શરૂ તો મેળામાં કઈ હતું નહીં ખાસ. શું કહેવાય કે વરસાદ એક ધારો શરૂ પબ્લિક કઈ એવું ખાસ આવ્યું નહીં તો આપણે કઈ ધંધો પૂરો થયો નહીં. અમારા ભાઈ પૈસા ગણીને પેટી મેકવા થાય અંદર. અમે ચા પાણી પી લીધા છે. લાડ બધો ધંધો કરી નાખ્યો એવું કોઈ કહેતા નહીં. ખોટા વેપાર લાડ કર્યો કોઈ કહેતા નહીં. બેસ સાલે બરોબર.
નકર તમે આગળ કોમેટો ભરી દો કે ભાઈ અમે લાટ બધું વેચ નાખ્યું નામ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એટલે ખોટે આપણે કોઈ કોમેટો વાંચવાનો ટાઈમ હોય નહીં તો શું ખોટું. હા એમ આ વરસાદ આમ જો સવાર દિનો આમનું નાનું સલું જો આજમાં મિત્રો આવું હતું બધું હવે આપણે દુકાન ખોલીને ત્યાં બધું હેરખું ગોઠવી દઈએ અને આજ છે આપણે અમારે એટલે પહેલાં તો નાવા જવું છે સવાર દિના પલ્લી ગયેલા છે આ માથું બાથું જો શું કહેવાય જોડું છે હવે નાઈ આવીએ પહેલાં પછી આપણે દુકાને બેસીએ તો આપણે દુકાને બેઠા નાલે પછી આવ્યા ઘરે તો મારા પાસે ને સેવડો બનાવતા હતા તો મારા બાગે મને આમ બધું મિક્સ કરાવવા લાગી ને તો શું કહેવાય દાળ છે પછી હવે ભૂંગળી છે સિંગદાણા છે ને એવું બધું તળી મારા બા તળે છે હવે આમાં હું મિક્સ કરું છું તો બધા ખાવા આવી આવા આપણે બધા મિક્સ કરવાનું છે એ શું થયું બા સિંગદાણા ભેગા છે હું આવી રીતે મિક્સ કરું છું આઈટમ છે તેમાંથી તો બનાવવું તો મિક્સ કરવાનું છે આપણે તૈયાર કરવાનું છે બધા ખાવા આવી આવો મદદ કરવું ભાઈ મોરા મીઠું ને એવું બધું નાખી દીધું છે આપણે આ શું ખાંડ છે મીઠું નાખી ગયેલો મીઠું આપણે ન આપણે મિક્સ કરી નાખીએ સેવડો બીજો આપણે ત્યાં એટલે ત્યાં બધું આ શું થાય ભૂંગળી બાકી છે ભૂંગળી થોડી ચાલે તો ચીબડી જાય હા ભૂંગળી કહેવાય સેવડો તો કેવો મસ્ત ત્યાં ખાવાનું મન થાય તો હોમમાં છે તમે બોલાવો તો ખરા મિત્રોને બધાને બધા મિત્રને કહું તો આવો ભલે ખાવા લાડ સેવડો બનાવ્યો બધા ભરી સેવડો હા બધા જોવું એટલે બધા વી આવો મારા ઘરે લાઈક કરી દેવો ભૂલતા નહીં હવે આપણે છે ને સેવડો તૈયાર થઈ ગયો છે ને કોથળી લેવો મોટી જબરી કેમ કે વાતાવરણ એવું છે ને ઠંડુ તો સેવડો ખાવરી જાય તો સેવડો આપણો મસ્ત તૈયાર થઈ ગયો તો સિંગદાણા પછી પૌવા છે સેવ મમરા દાળ શીણાની દાળ છે કેટલી વસ્તુ નાખેલી છે આમાં અમારા બાએ સેવડો તૈયાર કરી નાખ્યો છે અને હવે થેલીમાં ભરી લઈ અને આપણે તો વરસાદ રહી ગયો ને તો વાડીએ આટો મારવા જવું છે કેમ કે ઘણા ટાઈમથી વાડીએ નથી ગયા તો હવે આટો મારી આવીએ તો વિડીયો મેં આપણે સેવડો પેક કરી લઈને પછી વાડીએ નીકળીએ તો ભાઈ આપણે છે ને વાડીએ નથી જતા હવે જવાનું છે વિક્રમની વાડીએ એ એકલો છે ને એટલે એના પપ્પાને આવી ગયા બહાર ગયેલા હતા તો એની વાડીએ જવાનું છે કેમ કે પેટ્રોલ પુરાવા જવું જોઈએ આમાં ઘાસલેટ પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાવવું જોઈએ એટલે મેં કીધું ત્યાં જઈએ એમ એને ફોન કર્યો હતો કે વાડી એકલો છો તો એક મેં કીધું હાલ આવું તો એને કીધું દૂધ લેતો આવજો તો હું દૂધ લેતો જાઉં છું હવે આપણે એનું દૂધ લેતા જ અહીંથી રાણાજીની દુકાન આવી ગયા છે સંધ્યા પાન સેન્ટર આવું હતા દૂધની થેલી આપી ગયો ને દૂધની થેલી આપો કેટલા દેવાના હા દૂધ લેવા પગી ગયા અમે જઈશું ભાઈબંધની વાડી સાફ કેટલા દેવાના આપણે દૂધની થેલી લઈ લીધી છે હવે હાલો એક માવો આપી ગયો હવે માવો ખાઈ લેવું વાડીએ બેસીશું નહીં રહેશે શું કહેવાય જમલો આપી ગયો હાલ આપણે પૈસા ચૂકી દઈએ ને હવે આપણે જઈએ ભાઈબંધની વાડીએ પછી આપણે ના છોકરીઓ ઊભા છીએ અત્યારે સંધ્યા પાન સેન્ટરમાં હાલો તો લઈ લઈ દૂધ ને ફટાફટ પહોંચી ગઈ વાડીએ તો આપણે આવી ગયા છીએ વિક્રમની વાડીએ સીધા આપણે દૂધ છે લાવેલા એ આપણે હવે ચા બનાવીને પીવું અહીંયા અને બેસીશું આપણે અને અમારો ડોહીમાં જો કામ કરે તો હા અમારે સાથે ડબલા તેલના ડબલા કેમ આવવું પડ્યું ઉતારા ફેરવા હવે અમારે સામાન જો બધે આવું હોય કેમ કે વરસાદ આવી જાય કે આ ડેલો નહીં દેવાતો અહીંથી દેવાનું હોય દેવાઈ ગયો હવે આલ્યા દૂધની થેલી ચા બનાવવાલો અમારે મથુર દૂધ અહીંયા બેઠા હવે શું એ શું કરો તમે બધાની ડાબલી કાઢો લે આલ્યા ચા બનાવવાલો કોઈ નહીં આમ હા હવે તો અહીં છે ને આજે વિક્રમ અમારા નવી વાસળી જોડે એવો છે હું તમને વાસળી બતાવું અને અમારો રોમનનો ભાઈ જો અહીંયા છે
હા તો તમે આગળ વિડીયોમાં જોયો હશે. બસ ઓલો છે ને એ બહુ ભાંગું નાખે. અમારો રોમનનો ભાઈ તો શાંતિ ઉભો. આ રોમનનો ભાઈ છે તો રોમન છે ને ભાઈ મોટો છે. અને અમારો વિક્રમ ને તમે ઓળખો છો? नहीं આ વિક્રમ જો વાસળી લાગ્યો છે. તો હવે આપણે બેસીએ ઘડી ચા બને છે. તમે ચા બનાવ્યા, તમે ચા પાણી પી લઈ. તમે બધા ચા પાણી પીવા આવો ને એવો ખોટું ખોટું કહો આવતા ને દરનું દૂધ લેવો. ઓય જોની, મારી પાસે રોમન છે, આનું નામ જોની છે. તો હમણાં મને બહુ કતરે આવે. પેલા તો મારે ભેગો રમતો, હવે તો કડવા થોડે મને થી વિકાય હે ને વિકાય કરતો કરી દીધો બાંધી બાંધી. ગોબારું છે ઓલો છે ને આ નવો નવો આ બહુ એ મારવાનો બગડે તો. આ પાછો આ રોમન ની કોઈ ઘરડતો હતો ગમે તારે. સારો આપણે આગળ મળીએ ઘડીક બેસી અને આ વાડી માટો મારી આવી કે કેવો વરસાદ છે. આપણી વાડી તો કઈ ગયા નહીં બંધ રાખ્યું, કેમ કે આપણી વાડી મળે એવું નથી તો હું ખોટું કેરી લાખું તો આપણે એની વાડી માટો મારી લઈએ. ભાઈ આપણે આવી ગયા છીએ હવે ઘરે અને હાલના વાગી છે 8:30 અને અમારા બા જો રોટલીનો લોટ બાંધવા મીના છે. રોટલી કેમ બનાવવાની છે બા? પાવભાજી તો નમક અમે ઢેબરા ખાવાને ભાજી મંગાવી ને કેમ કે આપણે છે ને આ પૂરીઓ ને ઢેબરા ને એવું કે બધું એવું કઈ બનાવતા નથી બીજું કઈ ખોટું ખોટું. કેમ કે ભાઈ ઘડીકમાં ખાઈ નહીં ખોટું બધું પડ્યું રહે. અમારે તો સેવડો બનાવવો તો બની ગયો ને બીજું કાંઈ ચાર લાવતા હોય તો ગાંઠિયા ને બરફી ને લાડવા ને એવું બધું લઈ આવી થોડું ઘણું મિષ્ટાન. તો અત્યારે છે ને અમે ભૈજા તમને અપકે પડી જાય, ભૈજા ભાવતા આ ભૈયા તો અલગ કેટલી વાર ખાતા હોય એટલે ભાઈ ભૈયા પછી શું છે કે બહુ ન મજા આવે. ચાર્જ મેં ભાજીનો ઓર્ડર આપ્યો છે તો એ મોડેથી ભાજી લેવા જવાનું છે ને મારા બા છે કે રોટલી બનાવી નાખું તો રોટલી ને ભાજી મજા આવે. પાવ કરતા ને આ રોટલી યાર ભાજી મજા આવે. તો મારા બા રોટલી બનાવશે ને હું જાઉં છું હવે. પાવ મંગાવ્યા ને એક પેકેટ મંગાવ્યું હું બાપા પગમાં વાગ્યું. સારું હાલો મિત્રો આપણે છે તો હવે ધાબા પર જઈને બેસી આરામથી. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. કેમ તો તમારે માથે જવું છે? હવે આપણે છે ને તો આપણે હેઠે હેઠે રહી મારા પપ્પાને માથે બેસવાનું છે. કાંઈ કંટાળો હોય ક્યાંય મજા નથી આવતી. તમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં એકવાર જણાવી દેજો અને કમેન્ટ કરી દેજો એક મસ્ત મજાની. અને નવા હોવ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક વીગી છે એટલે હવે સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આ ધાબળો લઈને જતા ધાબા પર ધાબળો મેકી દઈએ એટલે જો લાઈટ વીગી ને મેં સબસ્ક્રાઈબ નથી લાઈટ વીગી છે એટલે તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અમે હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.